હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે અજય. સ્વાગત છે તમારું બધાનું મારી ચેનલ અજય ઇન્ફોર્મેશનમાં. જો મિત્રો તમે પહેલીવાર મારી ચેનલ પર આવ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરો, જેથી કરીને મારા બધા વિડીયો તમારા સુધી પહોંચી જશે. તો ચાલો મિત્રો શરૂ કરીએ આપણે આજનો વિડીયો. જેવી રીતે મિત્રો તમે થંબનેલમાં જોયું હશે કે જીએસઆરટીસી બુકિંગ કઈ રીતે કરવું. તો આજે મિત્રો આપણે એના વિશે માહિતી મેળવવાની છે કે જીએસઆરટીસીમાં આપણે બસ બુક કરવી હોય તો કઈ રીતે આપણે બુકિંગ કરી શકીએ. બરાબર છે મિત્રો. આ આખી સિરીઝ છે મિત્રો. આ સિરીઝની અંદર આપણે જીએસઆરટીસીની એપ્લિકેશન છે, એપ્લિકેશનની અંદર પૂરેપૂરી માહિતી મેળવીશું. કઈ રીતે ટિકિટ બુક કરવી એના વિશે માહિતી મેળવીશું. કરેલી ટિકિટ આપણે કેન્સલ કરવી હોય તો એ કઈ રીતે કરવી એના વિશે માહિતી મેળવીશું. પછી કોઈ પણ બસ છે આપણે ટ્રેક કરવી હોય લોકેશન કે આ બસ છે ક્યાં પહોંચી છે તો એના વિશે પણ માહિતી મેળવશું મિત્રો. તો આવી રીતે આપણે ઘણી બધી એપ્લિકેશનની અંદર જે ઇન્ફોર્મેશન આપેલી છે એના વિશે માહિતી મેળવવાની છે. તો ચાલો આજે આપણે સૌપ્રથમ શરૂ કરીએ આપણે આજનો વિડીયો કે જીએસઆરટીસીમાં બુકિંગ કઈ રીતે કરવું. બરાબર મિત્રો. બાજુની સ્ક્રીન પર મિત્રો તમે જોઈ રહ્યા છો કે એપ્લિકેશન છે ઓપન થઈ ચૂકી છે. તો મિત્રો એમાં ગુજરાતી અને અંગ્રેજી બંને લેંગ્વેજ આપણને સિલેક્ટ કરવાનું કીધેલું છે, તો આપણે અંગ્રેજી ઉપર સિલેક્ટ કરશું. ત્યારબાદ ઉપર આપેલું છે બુકિંગ ઓપ્શન, તો આપણે બુકિંગ ઓપ્શનની અંદર જશું. ચાલો મિત્રો, સૌપ્રથમ આપણને કીધેલું છે કે ક્યાંથી તમારે ક્યાં જવાનું છે. બરાબર. આપણે મિત્રો આણંદથી જૂનાગઢનું બુકિંગ કરવાનું છે. આણંદ લખશું તો સૌપ્રથમ સજેશનમાં જે આપણને આપેલું છે મિત્રો એ સજેશનમાંથી જ આપણે સિલેક્ટ કરવાનું રહેશે. આણંદથી આપણે આવવાનું છે જૂનાગઢ. બરાબર મિત્રો. જૂનાગઢ છે સજેશનમાંથી આપણે સિલેક્ટ કરેલું છે. તારીખ આપેલી મિત્રો, જે તારીખે આપણે જવું હોય એ તારીખ આપણે એની અંદર એન્ટર કરવાની રહેશે. આપણે 9 તારીખ છે એન્ટર કરીએ છીએ. ત્યારબાદ મિત્રો એડલ્ટ્સ આપેલું છે કે કેટલી તમારે નંબર ઓફ સીટ્સ છે બુક કરવાની છે. કોઈ પણ પેસેન્જર છે મિત્રો, એક વ્યક્તિ છે 6 સીટ જ બુક કરી શકે, 6 સીટથી વધારે બુક કરી શકતા નથી. ચાલો આપણે જોઈ લઈએ મિત્રો. આપણે અંદર 7 સીટ નાખી અને આપણે એન્ટર આપીએ છીએ, જોઈએ શું થાય છે. બરાબર મિત્રો. જો નીચે બતાવી દીધું છે નંબર ઓફ પેસેન્જર કેન નોટ બી ગ્રેટર દેન 6, એટલે કે કોઈ પણ એક વ્યક્તિ છે મિત્રો મેક્સિમમ 6 સીટ છે બુક કરી શકે છે. બરાબર મિત્રો. તો ચાલો આપણે એની અંદર આપણે એક છે નાખીએ છીએ. ત્યારબાદ બાજુમાં આપેલું છે ચાઇલ્ડ, કોઈ પણ નાના છોકરા હોય 12 વર્ષથી નીચેના તો એને આપણે અડધી ટિકિટ લેવાની હોય છે. 12 વર્ષ અથવા તો 12થી ઉપરના હોય છે તો એની ફૂલ ટિકિટ લેવાની હોય છે. બરાબર મિત્રો. ત્યાર પછી નીચે આપેલું છે તમને સિંગલ લેડી, દિવ્યાંગ, દિવ્યાંગ વિથ હેલ્પર. ઓનલી ફોર 1 લેડીઝ હોય તો એના માટે એમાં નીચે ક્લિક કરવાનું હોય છે. દિવ્યાંગ હોય તો દિવ્યાંગમાં ક્લિક કરવાનું હોય છે. દિવ્યાંગની સાથે કોઈ પણ સહાયક હોય હેલ્પર તો એની અંદર ટીક કરીને આપણે બુકિંગ કરવાનું હોય છે. આગળ આપણે દિવ્યાંગ બુકિંગ છે એ કઈ રીતે કરશું એનો પણ આગળના વિડીયોમાં આપણે વિડીયો બનાવશું કે દિવ્યાંગની ટિકિટ છે કઈ રીતે બુક થાય છે. બરાબર મિત્રો. ચાલો સર્ચ ઉપર આપણે ક્લિક કરીએ છીએ. જો મિત્રો આની અંદર તમને આણંદથી જૂનાગઢ આવવા માટેની જેટલી બસો છે બધી બસો બતાવવામાં આવેલી છે. આપણે સૌપ્રથમ બસ છે લક્ઝરી છે આણંદથી જૂનાગઢ, એની અંદર આપણે બુકિંગ કરશું. ચાલો આણંદથી જૂનાગઢ ઉપર આપણે પ્રેસ કરવાનું છે. ત્યારબાદ જો મિત્રો આની અંદર બતાવેલી છે 41 સીટરની છે આ બસ છે લક્ઝરી બસ 2x2 41 સીટર. બરાબર મિત્રો. તો એની અંદર આપણે છે બુકિંગ કરશું. ચાલો મિત્રો આપણે છે 11 નંબરની સીટ છે મિત્રો એ બુકિંગ કરશું. ચાલો એની ઉપર સિલેક્ટ કર્યું એટલે આપણે પેસેન્જર ડિટેલ્સ છે એ બધી માંગેલી છે. તો આની અંદર આપણે પેસેન્જર ડિટેલ છે બધી ભરી દેવાની છે સ્ટેપ બાય સ્ટેપ. પેસેન્જર નેમ આપેલું છે, એજ આપેલી છે, મેલ અથવા તો ફિમેલ એ આપેલું છે, ઈમેલ એડ્રેસ અને ફોન નંબર. બરાબર મિત્રો. તો ચાલો હું છે પેસેન્જર ડિટેલ છે આખી ફિલઅપ કરી દઉં છું. હું મિત્રો મારી પેસેન્જર ડિટેલ છે એ ફિલઅપ કરું છું. અને જીમેલ એડ્રેસ પણ મિત્રો તમારે આની અંદર પૂરેપૂરું એન્ટર કરવાનું રહેશે. જો તમે અધૂરું કરશો તો પણ એ છે આગળનું તમે સ્ટેપ ઓપન નહીં કરી શકો. બરાબર મિત્રો. અને ત્યારબાદ ફોન નંબર લખવાના કીધેલા છે. ચાલો મિત્રો આપણી પેસેન્જર ડિટેલ છે ફિલઅપ થઈ ચૂકી છે. આપણે આગળ નીચે જે કન્ફર્મ બુકિંગ છે એની ઉપર આપણે પ્રેસ કરવાનું રહેશે.
ચાલો મિત્રો, બુકિંગ કર્યા પ્રેસ કર્યા પછી આપણને બતાવેલું છે ટ્રાવેલિંગ ડિટેલ્સ બતાવેલી છે, ટ્રાવેલ ડિટેલ્સ આપણી. તો એની અંદર મિત્રો બેઝિક ફેર છે 275 રૂપિયા કીધેલો છે. ત્યારબાદ ટોલ ફી છે આપણને 11 રૂપિયા કીધેલી છે, અને ટોટલ આપણું છે એ 291 રૂપિયા આપણે ટિકિટનો ચાર્જિંગ્સ થાય છે. બરાબર મિત્રો, તો મેક પેમેન્ટ આપણે પેમેન્ટ કઈ રીતે ઓનલાઈન કરવાનું છે, તો મેક પેમેન્ટ ઉપર આપણે ક્લિક કરીશું. ત્યારબાદ મિત્રો આ જે છે એ નંબર આપણી પાસે સેવ રાખવાના છે. ત્યારબાદ આપણે કન્ટિન્યુ ઉપર છે એ ક્લિક કરીશું. કન્ટિન્યુ ઉપર ક્લિક કરવાથી તમારા મોબાઈલમાં જે તે મેથડ હશે મિત્રો એ મેથડ છે એ આવી જશે. બરાબર મિત્રો, કે 291 રૂપિયા છે તમારે પેમેન્ટ કરવાનું છે, તમે કઈ રીતે છે પેમેન્ટ કરશો. બરાબર મિત્રો, આપણે કોઈ પણ યુપીઆઈ આઈડી છે, નેટ બેન્કિંગ છે, ત્યારબાદ પ્રીપેડ ડેબિટ એન્ડ ક્રેડિટ કાર્ડ છે, બધાથી મિત્રો આપણે પેમેન્ટ છે એ કરી શકીએ છીએ. બરાબર મિત્રો, તો ચાલો આપણી જે આ છે પેમેન્ટ ટિકિટ છે તમે પેમેન્ટ કરી દેશો એટલા માટે ટિકિટ છે એ કન્ફર્મ થઈ જશે. હવે જે કન્ફર્મ થયેલી ટિકિટ છે મિત્રો એ કઈ રીતે આવશે એની વિશે આપણે માહિતી મેળવીએ. ચાલો મિત્રો, આ જો આપણી ટિકિટ છે કન્ફર્મ થયેલી આવી ગયેલી છે. આ થોડા ટાઈમ પહેલાં જે મેં બુકિંગ કરેલી હતી ટિકિટ એનું હું આપણને તમને બતાવું છું. જો મિત્રો શું લખેલું છે, યોર બુકિંગ ઇઝ કન્ફર્મ. બરાબર છે, ટોટલ ફેર આપેલો છે આપણને 291 રૂપિયા. ત્યારબાદ પીએનઆર નંબર આપેલો છે. મેન મિત્રો આપણે બુકિંગ કરાવેલું તો પીએનઆર નંબર છે એ મહત્ત્વનો છે, જેને ઉપરથી આપણને કંડક્ટર હોય છે એ આપણને ટિકિટ છે એ ચેક કરીને આપે છે. બરાબર મિત્રો, આણંદથી જુનાગઢ આપણે ટિકિટ બુક કરેલી હતી. જર્ની ડેટ આપણને અમે અગાઉ કીધું તમને કે અગાઉ કરાવેલી છે 5/1/2024ની. ડિપાર્ચર ટાઈમ આપેલો છે આપણને સવારે 6:15નો. બરાબર મિત્રો, સીટ નંબર 4 આ જે અગાઉ બુક કરેલી છે, આપણે સીટ નંબર 11 કરેલી હતી, અગાઉ બુક કરેલી છે એ સીટ છે. સર્વિસ ક્લાસ છે લક્ઝરી. બરાબર મિત્રો, તો આ રીતે છે તમે બુકિંગ છે એ કરી શકો છો. તો આ રીતે મિત્રો આપણે બુકિંગની માહિતી મેળવી મિત્રો કે નોર્મલ બુકિંગ કઈ રીતે થઈ શકે. આગળના વિડીયોમાં આપણે જોઈશું કે દિવ્યાંગ બુકિંગ છે એ કઈ રીતે કરવું.